ભામાતરાથી જોવા આવે ગામ ભામાતરાથી જોવા આવે અલગ ધણી મંડળના ભાઈઓ તરફથી 200 રૂપિયા આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. हेलो मां खोडियाરના પ્રવેશમાં 410 રૂપિયા આવે છે. 410 રૂપિયા. બોલો ખોડિયાર માતની જય. हेलो ધરમસિંહભાઈ મોહનભાઈ તરફથી 1 કિલો ખાંડ આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. બોલો ખોડિયાર ચા મોરે છે ને દૂધ જે લાયા હોય બોલતા રહેજો ભાઈ. आज कोण केहूं पकन गगनो राजनी रे
કે ઘણા સમયથી આપણે આપણા રાજની અંદર ફરવા ગયા નથી, કારણ કે આપણા નગરની પ્રજા સુખી છે કે દુખી એ આપણા ધર્મ છે એમને માટે જોવાનો. તો પ્રધાનજી આપણે નગર તરફ જોવા જઈએ. આજે રાજાને પરદાને ચાલ્યા. વાવણી કરવા આલ્યા ખેડૂત ભાઈ, વાવણી કરવા આલ્યા રે. એટલે ઉભો રામ કેતો છે શું થયું? પૂરા યજમાન રાજા છે એની એમના સુપરને આપણે ખેતી કરવા ના જવાય. આ તે હવળો કરીને પૂરો કરે. ખેતી દાણો એને ઉગર આ તે હવળો અમે વરાતા નથી હોય છે ઉભો રામ ફરે. અરે પ્રધાનજી આપણને જોયું અને આ ખેડૂત ભાઈઓ અવળા ફરીને ઉભા રહ્યા છે અને એ વાવણી કરવા જતા હોય એવું લાગે છે. તો જાય અમને અવળા ફરીને ફેરવાનું કારણ પૂછો. હવે ખેતી કરવાનો ઓજારો કામ કરી છે. એ રાસે કોરોડ ઘેર ભૂલા ખેડૂત ભાઈ, રાસે કોરોડ ઘેર ભૂલા રે. એટલે નાના નહીં માના કહી દે હાસુ. તું કે હું ના કહું? ના હું ના કહું. કહી દો કહી દે. પ્રધાનજી. અરે મહારાજા, ખેડૂતો કાંઈ બધા વગર હોવા છતાં તે જૂઠું બોલે. હવે ખેડૂત ભાઈઓ પાસે બધા ઓજર છે છતાં જૂઠું બોલે છે. અરે પ્રધાનજી, તો ખેડૂત ભાઈને જઈને કહો કે સાચે સાચું કહી દે અને જૂઠું બોલશે તો તમને દ્વારકાધીશના સોગંદ છે. અરે ખેડૂત ભાઈઓ, અમારા મહારાજા કે સાચું સાચું બોલી જો, નકા કાળે કોર્ટમાં ફૂટી દેવામાં આવશે. કહી દે લે હાસુ કહી દે. કહી દે. કહી દે. એના માથે કહી દે. કહી દે ને. એટલે પ્રધાનજી બોલો ખેડૂત ભાઈ. અમે હાસુ કે છે તો મહારાજ તો ખોટું નહીં લાગે, દુઃખી નહીં થાય. નહીં લાગે. બીજો ફેર અરે મહારાજા, ખેડૂત એટલે એવું સમજે તો કે તમને ખોટું તો નહીં લાગે ને? અરે ખેડૂત ભાઈઓ, સત્ય સત્ય હોય
એ મને કહી દો. અને સહેજ પણ જૂઠું બોલું છું તો તમને દ્વારકાધીશના સોગંદ છે અને મને બિલકુલ પણ ખોટું નહીં લાગે. માટે જે હોય સત્ય કહો. અરે મહારાજા, તમે પેટમાં વાંધ્યા કહેવાય અને વાંધ્યાના સુકન લઈને અમે ખેતી કરવા જઈએ તો અમારા ખેતરમાં અનાજનો દાણો પણ નહીં ઉગ્યો. અરે ખેડૂત ભાઈઓ, હું ક્યાં વાંચ્યો છું? અરે તો મારે તો ત્રણ દીકરીઓ લાશા વિષ્ણુને સગુણા. તો ખેડૂત ભાઈઓ વાંચ્યો કેમ કહેવાય? અરે મહારાજા, તમારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી તો પારકા ઘરને થાપણ કહેવાય. તો કાલે લગ્ન કરીને સાસરે જતી રહી અને તમારે બાદો ગોબડો લંગડો પુત્ર હોય તો તે તમારી રાજગાદી સંભાળે. હા ખેડૂત ભાઈ, તમારી કેવી વાત સત્ય છે. તો એ ખેડૂત ભાઈઓ, આજે તમને માથેના સુગંધ છે તો કાલે સારા સુગંધ લઈ અને વાવણી કરવા જોઈએ. એ સારા સુકન લે આયા ખેડૂત ભાઈ, સારા સુકન લેવા આયા રે. અરે પ્રધાનજી, આજે આપણે આટલા આવ્યા અને આટલું આપણને જાણવા મળ્યું. તો ચાલો હજી આથી આપણે આગળ વધીએ. આજ રાજા ને પ્રધાના બાને ચાલ્યા. છોકરા ભેગો રજાનું સોના હજુ ક્યારે પક્ષે સમાચાર જ નથી લ્યો. એ હાલી હાલી થાકી રે રેતી નારણમાં
લા ચમ તમે એકલા મને બોલાઈ આય બહુ વહેલી આવી, બહુ વહેલી આવી. ચમ મોડું થઈ ગયું રાતે આમ જ છે, આ બધું મેકઅપમાં તું દાડા કાઢે. બસ શાક રોટલા કરવાના હોય મારે કેટલું ઘરનું કામ બધું ના હોય પોતા કાઢવાના બધું કામ ના હોય આવડે વારા વાળગ્યા. લ્યો અને આ ટેમાં જાણે તો આવું છે તારા. થોડુંક મોડું થઈ ગયું શું થઈ ગયું શું થઈ ગયું? ટેમાં ખાવું જ નહીં, ચાણે તો ખાવા જાય ટેમાં. અને તમે એકલા કેમ છો મારા ઘેર ક્યાં છે ચમ લે મને પૂછીને જાય, જ્યાં જાય કોઈ દી પૂછવા રહ્યો છે ઘૂસત છે કેદી ત્યાં ભાડે મને પૂછીને જતા. હવે કાલે જ કહેતા હતા કે હું બકરામ જઉં કારણ તમે આ નતા પાડતા કોઈ દી જોયો છે? બા એ પૈસા લેવાના હોય તાર હું કેમ બકરામ જો ગાયું જાઉં છું? બા ચલો પૈસા હાથમાં એ ભેગો બાઈક લઈને સટકા છે એવું તાણ. તો હાથ તો પાડી જુઓ એ હું પાડવા માર બોલાય આવશે તો બોલાય જુઓ. લે રોટલા કે ના હા બોલાય તો મારે બોલાવવા પડશે બોલાય જો ને ભાઈ કે બહુ હારું હાલો હિને. એ રૂપાજી એ હોતો ઠેકાણ તો ઠેકાણ તો મે રતના વિહારે સાંભળ્યો વીરાનો સાદ હો રતના વીરા રે. પાડ્યો રીડો પાડ્યો પાડો રીડો આ રોડો કર્યો આ શું થયું પડી ગયા પડી ગયો ને તે અકબર આપી મારી બગાડ્યું મારું બે હાથો ફેરથી પડ્યા લે પણ એક રીડો કર્યો એમાં તમારે ઠેકડો જ પણ માર્યો કાઈ ધોકો હતો કાઈ ધોકો એના મારે બે હાથ ન પડ્યો ધોકાનથી ના પડ્યા બે હાથો ફેરથી પડ્યા ત્યાંથી પાછળ તો બાઈક ચાલ ને ચાલ ડંગોરો હકો નાખ્યો બોલાવો બે માન થઈ શું નહીં અમે ગયો તમે કામ લાગે એવું ઓછું તું મેં ઓછું લે ઓછું રાખી ને તે કોણ મેલો કાતરના આધાર રવા દે પણ મને હેઠળ અડવા દીધો તે બહુ વાગ્યું હા મારું વાગ્યું તારા તાણ થાય એટલો બધો રેડો પાડવાનો હતો બે હતોરાની એમ્બ્યુલન્સ લઈ આવો તાર બાકી આ તો પગ જુઓ ના એ હું ઘેટા બકરાના સડાવવા માણાના થોડા મને ખાવા ખતરો તારી વાત તો તારી હોય હલવાડવાની મને ખતરો કરી જુઓ આ ખાતરો મને ખાતરો મૂસો ના આવવા દીધો અખાતરો કરો અખાતરો કરો
જીવન પરકો સારો કર્યો ભાંગ્યો તો કયો લાવો આ એ જો આપણને હોતો આ ઊંચો તો આરે છે કોઈ ગ્રાંડાને એક કામ કરે કોઈ ઊંચો ના લઈ આ જો સીધો થઈ ગયો જો આ એક ખરાબ છે બીજા હોય એટલે એને ભાસ કરે ભાગો આમ તો શું પણ તારી ઉપાધિમાં ચા કઈ દેખાયું રવા ગયા તું એ હાય આ પગ જો તું ત્યાં ઠેડોળા કાઢે હામી ડપટ તમે પાક જોવાનું કે મને આવડે છે આ બકરું લાગે તને મારે છે પણ આ ખાતરો કરી દો રામાપીર નું નામ લઈને લાય પાછો કાઢી લેતા છે હા દાદા સાહેબ એટલે આવડે છે ને ભૈયા એટલે આવડે છે ને તો હમણાં આ હું થઈ ના કરતું